અને ફાઇનલી મિત્રો આપણે બાનું ડ્રેસિંગ કરી દીધું છે. મસ્ત આપણે બધી જગ્યાએ ટ્યુબ લગાવી દીધી છે. મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણું મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને મિત્રો, મોર્નિંગમાં હજી 10-10:30 થયા છે. આપણે તડકો તમે જુઓ, અહીંયા ઊભા લોક પણ ઉતારાતો નથી, એટલી ગરમી થાય છે. ઘડીકમાં આપણે બહાર ઊભા રહી આમ પરસેવો રેપ થઈ જાય. તો ચાલો આપણે મમ્મી પાસે જઈએ, કિચનમાં શું બનાવે છે આપણી માટે સવારમાં તે તમને બધાને જણાવીએ. આ જુઓ મિત્રો, કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમારા ગામમાં આને શું કહે છે. અમારે તો અહીંયા ડેલ કાકીડો કહે છે મિત્રો. ભાઈ આપણી માટે મમ્મી મસ્ત બનાવે છે ચીકુ સવારમાં. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે તબિયત પાણી હારા છે. કાલ તકમરિયા પીધા તે. હા, તકમરિયા મમ્મી પીવાથી તડકો ન લાગે? નહીં, તડકો ન લાગે. કાલ પાયલ દીદી ઈ જ કેતા હતા, ઈ કે તમે ઈ કે છે ને તકમરિયા નહીં નકા કે પીવો, આઈસ્ક્રીમ ખાવ, માર હાહરા તમારી જેવી તકલીફ છે. એટલે કે આઈસ્ક્રીમ ને તકમરિયા બે ખાય ને પીવે ને એટલે સારું થઈ જાય. પણ અત્યારે હારા ના મમ્મી ગળા બેહી જાય એવો તડકો છે. આમ જોવો મિત્રો, આઈસ્ક્રીમ તમે ખાલી આપણે તડકો કેવો મમ્મી, ચકલિયું ને કોઈ પક્ષી બહુ ઓછા દેખાય. સવારમાં આવે ઈ સવારમાં વેલા 5:30 થાય થી ચકલિયું આવે ને સાંજે 6 વાગે. બે ટાઈમ એને ફિક્સ કરી લીધો. બે ટાઈમ ફિક્સ કરી લીધો. બિચારા ચકલાવ ને અત્યારે આ તાપમાનમાં બિચારા કેટલાય જનાવર મરી જાય. પોપટ, ચકલા આ તારે અત્યારે તપતા હોય એને તો તાર ઉપર બેહવાનું, ડાળી ઉપર બેહવાનું બિચારાને, અને માળામાં બેહવાનું. એને તડકો બધી ગોઠવીને લાગે. આપણે છે તો એર કુલર, એસી બધું આપણે લઈ આવીને. ઈ ક્યાં એર કુલર રાખે? ઈ ક્યાં, એને કુદરતનું એર કુલર. હા તો સારું, ચાલો મમ્મી આપણે મસ્ત ચીકુનું જ્યુસ બનાવો એટલે ઠંડા થઈ જાય. ઠંડા થઈ જાય ને આજ તો મમ્મી એવું હાઈ ક્લાસ મંદિર સાફ કર્યું છે, એની વાત જ કરી. નવું મમ્મીના લગ્નનું તોરણ બાંધ્યું. લગ્નનું તોરણ બાંધ્યું છે? હા, ઈ મેં સ્પેશિયલ ભગવાન હાટું પોર્યું તો મંદિર હાટું. શું વાત છે? તો ચાલો આપણે જોતાવીએ. જોતા બધાને બતાવતો. બહુ મસ્ત મંદિર સાફ કર્યું છે. અને મિત્રો અહીંયા તમે અમારા રીધી સીધી જોઈ શકો છો ગણપતિ દાદાના. વાહ ભાઈ વાહ. અને અહીંયા અમારે ભોળિયા નાથ ને બીલી પત્ર મોર્નિંગમાં ચડાવ્યા છે. મમ્મીના લગ્ન વખતનું તોરણ મિત્રો, તમે ખાલી ગૂંથણ કામ જોવો કે આપણે કેવું ગૂંથણ કામ છે, અલગ અલગ મોતીઓથી. અહીંયા આપણું મસ્ત જ્યુસ મમ્મીએ રેડી કરી દીધું છે. મમ્મી મસ્ત જ્યુસ રેડી કરી દીધું છે. એ સરસ, ચીકુ બહુ સારા છે ગળ્યા. હા, ચીકુ બહુ એટલે મેં કીધું જ્યુસ કરી દે તમ સારું ને એમ. હા તો ચાલો તમે પી લ્યો, મજા આવે. ચીકુનું જ્યુસ પીવીને ઠંડા થાય. મિત્રો આપણે 2 વાગી ગયા છે અને આમાં આપણે પાણી પૂરું થઈ ગયું હતું ને આપણે મસ્ત મજાની બધી ચકલીઓનો કિલકિલાટ છે, તમે જોઈ શકો છો. તો આપણે મસ્ત આમાં પાણી ભરી દઈએ અને આપણે સ્પેશિયલ જગમાં ઠંડુ પાણી લાવ્યા છીએ કબૂતર માટે. ફાઇનલી મિત્રો આપણે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ગુડ આફ્ટરનૂનમાં 4:15 વાગી ગયા છે. અને અહીંયા અમારા દાદા બેહી ગયા છે. દાદા, હા બોલો. ચા પાણી પીને બેહી ગયા છે એમ ને? પાણી પી બેહી ગયા ભાઈ, મારે મત દેવા જવાનું છે. હા, હવે અમારા દાદાને મત દેવા જવાનું છે. સ્લીપ રેડી કરી દીધી છે દાદા. હા, આજે આપણે 26 તારીખ છે અને ચૂંટણી પણ છે, તો મત દઈ આવો. હા દઈ આવીએ. આપણે મત દેવો જરૂરી છે. હા, મત દેવો જરૂરી છે અને મત દેવો એ દાનનું કામ છે દાદા, એક રીતનું. મત દેવો એ ભાઈ દાનનું કામ છે. અને મત કિંમતી પણ એટલો છે હે દાદા? હા, એક મથારું થી અટકી જાય. મત કિંમતી છે. હા, મત બહુ કિંમતી છે. ઇન્દિરા ગાંધી ની ચૂંટણી હતી, પછી એના છોકરાની આવી, પછી પાછો એનો છોકરો આવ્યો બીજો, પછી આપણે નરેન્દ્ર મોદી ની હવે મોટા પાયે નરેન્દ્ર મોદી ની ચૂંટણી છે. હા તો સારું, ચાલો કાઈ વાંધો નહીં દાદા, આપણે મત દઈ આવીએ. હા, બાપુજીને એ પણ આવે છે. આપણે જઈએ એટલે બાપુજી ને જઈએ મત દઈ દઈએ. પાણી સારું રહે ને?
ઓકે અને મિત્રો અહીંયા આપણે ડ્રેસિંગ કામ શરૂ છે અને મમ્મી કરે છે મમ્મી. હા બાને બે ટાઈમ તો ડ્રેસિંગ માં કેમ આપણે રિક્ષામાં બેહારવા લઈ જવા લાવવા. અને હવે ઘણો ટાઈમ થઈ ગયો એટલે ડોક્ટરે એમ કીધું છે ઘરે કરો તો વાંધો નહીં, અહીંયા તમારે કાયમ લાવવાની, બરોબર? હા વળી નહીં રિક્ષામાં કે ફોર વ્હીલ માં ક્યાંક વાગી ગયું હોય તો. હા એટલે જ ને. અને ફાઇનલી મિત્રો આપણે બાનું ડ્રેસિંગ કરી દીધું છે મસ્ત. આપણે બધી જગ્યાએ ટ્યુબ લગાવી દીધી છે જ્યાં આપણે ટાંકા ને એવું બધું હતું ત્યાં. બાનું ડ્રેસિંગ કર્યું, ઘણી રૂજ બાને આવી ગઈ છે કેમ કે દવાખાને આપણે એકવાર ડ્રેસિંગ માં લઈ જઈએ, ઘરે આપણે 2 વાર થાય. ઘરે 2 વાર કરીએ છે ને. બા અમારે ઠંડો પવન થાય છે તો ચાલો મમ્મી આપણે પાટો માથે બાંધી પાછો કુલર નીચે રહે છે ને તો બા એને હું એમ કહું કે હાલો બા તમને ગરમી છે તો હું નવરાવી દઉં ને આમ હારા ફ્રેશ થઈ જાવ. બાકી મને ગરમી લાગતી જ નથી, મને ટાઈટ હોય છે. હા એર કુલર હેઠે રહે એટલે ઠંડી લાગે ને. પણ આ કુલર નવું છે ને આમાં બધું આમ મજા આવે છે બાને. હા ફાઇનલી મિત્રો આપણું બાનું મસ્ત મજાનું ડ્રેસિંગ કરી દીધું છે અને ડ્રેસિંગ કર્યા પછી મમ્મી આપણે મસ્ત બનાવવાના છે લાપસી. તો આપણે મમ્મી પાસે આવી ગયા છે. મમ્મી આજે લાપસી નો પ્રોગ્રામ છે એમને? હા આજે આપણે લાપસી બનાવી, ખોડિયાર માને લાપસી જારવી કે બાને વેલી થકી ઓપરેશન થઈ ગયું હારું ને બાને સારું વેલા થઈ જાય હજી. એટલે આપણે લાપસી બનાવી ખોડિયાર માને આજ રવિવાર છે ને તો જારી દે. હા તો રવિવાર છે તો આપણે પબ્લિક પણ ખોડિયાર માના મંદિરે એટલું હશે નહીં? હા આપણે આ ગરિયા ખોડિયાર લાપસી જારી આવી. ખોડિયાર પ્રાર્થના કરતા કે અમાર બા 10 દીમાં હારા હાલતા ચાલતા થઈ જાય. હા હાલતા ચાલતા થઈ જાય. બાને ઓપરેશન કરાવ્યું પછી બા બીમાર પડ્યા, એમાં બાનો ખોરાક પણ હાવ ઘટી ગયો. હા ખોરાક પણ તો જીવ બળે. મને એમ થાય કે આપણે ચારે બધાય જમીને બા નથી જમતા. ઘડીએ ને ઘડીએ પૂછા કરું, મને કે તું મને પૂછવા આવી માં જીવ બળે શું થાય. હા આપણે બીજું તો શું, આપણે ધારી પ્રાર્થના ખોડિયાર માને પ્રાર્થના કરતા આવીએ મિત્રો. આપણે લાપસી બનાવીએ પછી આપણે ફ્રેશ થઈ જઈએ અને જઈએ. તમે આપણે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને મમ્મી આપણે આ શેનો લોટ લીધો છે? આ આપણે ભાખરીનો લોટ લીધો છે. ભાખરી લોટને મોણ દઈને અને ગોળનું પાણી ઉકળે એટલે પછી ઓરી દેવાની. ઓકે તો અહીંયા આપણું મસ્ત ગોળનું પાણી ઉકળે છે. મમ્મી ગોળનું પાણી ઉકાળીને આપણે કેટલી લાપસીનો લોટ છે? આપણે એક કાંઠા લગી વાટકો લોટ લીધો છે અને કાંઠાની અંદર પાણી મૂકવાનું. ઓકે અડધું પોણું સાલું પાણી મૂકવાનું, ટોસ્ટનો લોટ ઓરી દેવાનો. અને પછી આ લાપસીને ઢલાઈવા જ રાખવી પડે? નહીં આપણે એમાં ગોળનું પાણી ઉકળે ને પછી ધીમો ગેસ કરીને ઓરીને પછી આમ 4 કાવલા પાડીને પછી ઘડીક બફાવા દેવાય. ઓકે અને બફાતાય પણ વાર લાગે નહીં મમ્મી? 10 મિનિટ થાય. ઓકે તો સારું ચાલો આપણે લાપસી ઓરી દો અને મસ્ત આપણે મોણ પણ દઈ દીધું છે મમ્મીએ અને આપણે પાણી પણ ઉકળી ગયું છે. અને મિત્રો અહીંયા તમે આપણે લાપસીનો લાભ જોઈ શકો છો કે આપણે આ આખો વાટકો આમ છલકાઈને ભરી દેવાનો એટલે લોટ લેવાનો, બરોબર ને મમ્મી? ટોસનો લોટ આપણે ભાખરીનો મોણ દઈને લેવાનો અને આપણે અડધું પોણું સાલ્યું પાણી મૂકવાનું. હા ગોળનું પાણી મૂકવાનું, બરોબર ને મમ્મી? હા હવે આ મૂકી દે. આપણે તેલ નાખ્યું થોડું. તેલ આપણે નાખી દીધું છે, એટલું તેલ નાખવું પડે એટલે લાપસી નીચે બેહે નહીં. ઓકે 1 પાવડું તેલ. વાહ ભાઈ વાહ. અને અહીંયા આપણે ગોળનું પાણી એડ કરી અને તરત જ મમ્મી આપણે લોટ બધો એડ કરી દેવાનો. અને અહીંયા આપણી લાપસી ટાંકી દીધી મમ્મી. હવે કેટલી વાર આને ચડવા દેવાની? 5 મિનિટ. 5 મિનિટ. ઓકે મસ્ત રેસીપી મિત્રો આપણે મમ્મી આપણને બતાવી. તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને હમણાં લાપસી બની જાય એટલે અમે છે ને તમને બતાવશું કે આ રીતે કેવી મસ્ત લાપસી બને છે. અને માતાજીનો પ્રસાદ હોય કે તમે ગમે એમ કરો ને તો એ સરસ જ થાય. આપણે સત્યનારાયણ ની કથામાં જઈએ તો આપણે એમ કે સત્યનારાયણ નો 1 આધ્યો વસાઈ જાય, 2-3 આધ્યા વસાઈ જાય, ઘણા એમ કે એમ જવાય. પણ આપણે સત્યનારાયણ નો પ્રસાદ એટલો કિલો 2 કિલો રવો હોય અને બધું ડ્રાય ફ્રૂટ હોય પણ તું આમ રવો કરીને મહેમાન આવે ને તો ખાજે. અને આ પ્રસાદીનો રવો હોય ને એ કુદરતી સત્યનારાયણ ભગવાનનો એમાં વાસ થઈ ગયો. મમ્મી આપણે રવો આમ ખાલી પ્રસાદી લઈએ ને તો પણ એટલી મીઠી લાગે ને. જે માણસો કથામાં જાય એને પૂરા અધ્યાય વાસ સાંભળવાના ને પછી પ્રસાદ લઈને આવો એટલે સત્યનારાયણ ભગવાન આપણો બેડો પાર કરે. ફાઇનલી મિત્રો આપણી મસ્ત મજાની લાપસી રેડી થઈ ગઈ છે. તમે ખાલી લાપસી જોવો મિત્રો. અને અહીંયા મને તો ઘીની ને લાપસીની એવી મસ્ત મસ્ત સુગંધ આવે છે. મમ્મી એ રેસીપી જે રીતના તમને બધાને બતાવી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી. તમે ખાલી આપણી લાપસી જોવો.